બીઝેડ ગ્રુપના એજન્ટ મયુર દરજીના જલસા તમને બતાવવા છે। લોકો પાસેથી પૈસા લૂંટી ડાયરામાં કેવી રીતે રોલા પાડતો હતો। રાજભા અને દેવાયતના ડાયરામાં પૈસા ઉડાવતો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થઈ રહ્યો છે। આ દ્રશ્યમાં જુઓ, પોતે જલસા કર્યા અને રોકાણકારોને ધંધે લગાડી દીધા છે। દેવાયત ખાવડના શોમાં કેવી રીતે અહીંયા પૈસા ઉડાડતો મયુર દરજી આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો। તો આપને જણાવી દઈએ, બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાના એજન્ટ મયુર દરજીના જલસા તમને બતાવવા છે। લોકો ડાયરામાં કેવી રીતે લોકો પાસેથી પૈસા લૂંટીને ડાયરામાં રોલા પાડતો હતો આ મયુર દરજી। રાજભા તેમજ દેવાયત ખાવડના ડાયરામાં કઈ રીતે પૈસા ઉડાવતો હતો। વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ જે પૈસા ઉડાવી રહ્યો છે તે પૈસા પોતે કમાયેલા નહીં, પરંતુ લોકો પાસેથી લીધેલા પૈસા કેવી રીતે રોફ સાથે ઉડાવી રહ્યો છે ને રોલા પાડી રહ્યો છે। દ્રશ્યોમાં તમે જોયું, પોતે તો જલસા કર્યા છે, પણ હવે રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તો લોકો પાસેથી પૈસા લૂંટીને ડાયરામાં કઈ રીતે રોલા પાડતો હતો મયુર દરજી। વિડીયો એક બાદ એક સામે આવી રહ્યા છે। આ પહેલા પણ આપણે વિડીયો જોયા કઈ રીતે મોંઘી દાટ ગાડીઓમાં ફરતો હતો મયુર દરજી, ત્યાં સુધી કે વિદેશમાં પ્રવાસમાં પણ કઈ રીતે પૈસા ઉડાવતો હતો અને મજા કરતો હતો, જલસા કરતો હતો। વધુ એક વિડીયો મયુર દરજીનો સામે આવ્યો છે, ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। કઈ રીતે અહીંયા રાજભાના શોમાં તેમજ દેવાયત ખાવડના શોમાં કેવી રીતે અહીંયા પૈસા ઉડાવવામાં આવી રહ્યા છે। તેના હાથમાં જે પૈસા છે, જે રોફ સાથે ઉડાવી રહ્યો છે, તેણે પોતે કમાયેલા નથી તે વાત તે ભૂલી ગયો છે। પણ આજ નહીં તો કાલ સત્ય સામે આવે જ છે અને સત્ય સામે આવી ગયું છે કે આખરે આ જે પૈસા ઉડાવી રહ્યો છે તેના પોતાના નહીં, પરંતુ રોકાણકારો પાસેથી લીધેલા પૈસા છે। હાલ તો રોકાણકારો પોતાના પૈસા મેળવવા માટે તમામ બનતા પ્રયત્નો કરી રહ્યા છે, છતાં પણ આ રૂપિયો તેમના હાથમાં નથી આવતો, કેમ કે આ તમામ પૈસા કેવી રીતે વાપરવામાં આવ્યા છે તે પણ આપ જુઓ। બીઝેડ ગ્રુપના મહાઠગનો સરકારના મંત્રી કરી રહ્યા છે બચાવ। મંત્રી ભીખુસિંહ પરમારે આડકતરી રીતે ભૂપેન્દ્ર ઝાલાનો બચાવ કર્યો છે। ઝી 24 કલાક સાથેની વાતચીતમાં મંત્રી ભીખુસિંહ